જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે કરંટ અફેરની વાત કરવાના છીએ. પણ કરંટ અફેરની મિત્રો વાત કરતા પહેલા આજે એક ચોખવટ કરી દઉં કે આપણે જે કરંટ અફેરના લેક્ચર છે હિરેન સાહેબ જ લેવાના છે. પણ 2-3 દિવસમાં તેની તબિયત સારી થઈ જાય ત્યાં સુધી આપનું કરંટ અફેર છે હું ટેક ઓવર કરવાનો છું. શું કામ આવું? કારણ કે આપની જે મિત્રો જીપીએસસી ની એક્ઝામ આવે છે તેમાં કરંટના ટોપિક છે સાથે મિક્સ ન થઈ જાય, સાથે આપણું ભારણ ન વધી જાય. તેથી મિત્રો ડે બાય ડે આપણે કરંટ અફેર ભણવાના છીએ. આજે મિત્રો જે ટોપિક ભણવાના છે મિત્રો ગેરંટી આપું 110% ગેરંટી આપું કે આજના ટોપિક છે આપણે બધાને સમજાય જ જવાના છે, સમજાય જ જવાના. સમજે ભાઈ? તો આજે મિત્રો જે કરંટ અફેરની વાત કરવાના છે એમાં આપણો પહેલો ટોપિક છે કે કરંટ મિત્રો પહેલો ટોપિક આવે છે એનું નામ છે ગોદાવરી અને મિત્રો એક નદી છે જેનું નામ છે કૃષ્ણા નદી. ગોદાવરી અને કૃષ્ણા નદીનું જે બેસિનનું આર ક્લસ્ટર છે તેની વિશે મિત્રો વાત કરવાના. ભાઈ નામ જોઈને જ આપણે અલગ અજુકતું લાગે કે આવું શું હશે સાહેબ કે કૃષ્ણા ગોદાવરી નદીનું આર ક્લસ્ટર. ભાઈ સિમ્પલ શબ્દમાં સમજાવું કે ભારતની અંદર મિત્રો ઘણી બધી યોજનાઓ આવે. ઘણી ભાઈ અમુક જગ્યાએથી ખનિજ મેળવવું હોય, અમુક જગ્યાએ મિત્રો આપણે કંઈક સંસ્કૃતિનું જતન કરવું હોય. પણ જે મિત્રો આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ ખાસ કરીને ગેસ ઉત્પાદન આપણું વધે તે માટેની જે એક યોજના કયો, પ્રોજેક્ટ કયો, તો એનું નામ છે કૃષ્ણા ગોદાવરી નદીનું આર ક્લસ્ટર. ખાસ યાદ રાખવાનું, ફરીથી રિપીટ કરાવું કે જે મિત્રો ગેસ ઉત્પાદનનો એક પ્રોજેક્ટ છે જેનું નામ શું ભાઈ? તો યાદ રાખવાનું છે કૃષ્ણા ગોદાવરી બેસિનનું આર ક્લસ્ટર. ખાસ કરીને તો આર ક્લસ્ટરનો પ્રોજેક્ટ છે કોના અંતર્ગત આવશે, આ પ્રોજેક્ટ કોણ હાથ ધરવાના છે? તો એના માટે મિત્રો બે સંસ્થા આપણે યાદ રાખીએ. પહેલા જે આર ક્લસ્ટરનો પ્રોજેક્ટ છે તેના માટે બે સંસ્થાઓ મિત્રો આગળ આવી છે. એક આપણી એશિયાની સૌથી મોટી રિફાઇનરી છે જે જામનગર ખાતે આવેલી છે એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તો ખાસ મિત્રો બંને સંસ્થાને આપણે યાદ રાખીએ. એક છે આપણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીજી છે બ્રિટિશ પેટ્રોલિયમ, જે મિત્રો આર ક્લસ્ટર દ્વારા ગેસનું ઉત્પાદન વધશે અને ભારતમાંથી ગેસનો એક પ્રોજેક્ટ છે કે ગેસ મેળવવા માટેનો એક પ્રોજેક્ટ છે. રિપીટ કરી દઉં, કૃષ્ણા ગોદાવરી નદી છે તેનું બેસિનમાંથી આર ક્લસ્ટર એવો પ્રોજેક્ટ છે તેમાંથી આપણે મિત્રો ગેસ મેળવવાના છીએ. આ ગેસ મેળવવા માટે કઈ સંસ્થા આગળ આવી છે? તો આ બંને સંસ્થા મિત્રો સંયુક્ત સાહસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવશે. તો ખાસ આ બંને સંસ્થા આપણે યાદ રાખીએ. એક છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીજી છે બ્રિટિશ પેટ્રોલિયમ. તો ખાસ મિત્રો આ બંને સંસ્થા દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જે મિત્રો કૃષ્ણા ગોદાવરી બેસિનનું આર ક્લસ્ટર છે જે એશિયાનું સૌથી ઊંડું ઓફશોર ગેસ ક્ષેત્ર છે ભાઈ. તો શબ્દ આવ્યું ઓફશોર. તો ઓફશોર એટલે શું? તો કે દરિયાની મધ્યમાંથી જે મિત્રો આપણે ખનિજ મેળવીએ છીએ અથવા તો એમ કહે છે દરિયાની મધ્યમાંથી આપણે ગેસ મેળવીએ છીએ તેને ઓફશોર વર્ક કર્યું તે કહેવાય. સિમ્પલ તમને સમજાવું કે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર આવે, અંકલેશ્વરમાંથી પણ આપણે મિત્રો એવું કહેવાય છે કે ગેસ મેળવીએ છીએ પણ તેને આપણે ઓફશોર ન કહી શકીએ કારણ કે જમીનમાંથી જ આપણે ગેસ મેળવીએ છીએ ભાઈ. તો ઓફશોર એટલે શું? તો કે દરિયાની અંદર જઈને જે આપણે ગેસ મેળવીએ તેને ઓફશોર વર્ક કહેવાય. તો એશિયાનું સૌથી મોટું ઓફશોર વર્ક કયું? તો મિત્રો યાદ રાખવાનું છે કે કૃષ્ણા ગોદાવરી બેસિનનું આર ક્લસ્ટર છે. ચલો મારી સાથે એકવાર રિપીટ કરી લેવાનું ભાઈ. આજના જેટલા ટોપિક છે આપણે મગજમાં ફિટ કરી લેવાના છે કે કૃષ્ણા ગોદાવરીનું બેસિન છે જેમાંથી ગેસ મેળવવાના છે તે બે સંસ્થા કાર્ય કરવાની છે. એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, બીજી બ્રિટિશ પેટ્રોલિયમ છે. આ જે પ્રોજેક્ટ છે એ કેવો છે? તો કે એશિયાનું સૌથી ઊંડું, ખાસ કરીને આ ક્લસ્ટર કેવું છે? તો કે એશિયાનું સૌથી ઊંડું ઓફશોર ગેસ ક્ષેત્ર છે. આગળ મિત્રો અહીંયા જ વાત કરીએ કે આર ક્લસ્ટર શું છે ભાઈ તેની વાત કરીએ. તો કે આર ક્લસ્ટર છે ઓફશોર ગેસ ક્ષેત્ર છે. ખાસ કરીને મિત્રો કૃષ્ણા ગોદાવરી બેસિન છે તે એક બ્લોક છે જેનું નામ છે KGD6. આ KGD6 નો એક ભાગ એટલે આર ક્લસ્ટર. ફરીથી રિપીટ કરીએ કે આર ક્લસ્ટર શું? તો કૃષ્ણા ગોદાવરી બેસિનમાં KGD6 નામનો બ્લોક એનો એક ભાગ એટલે આર ક્લસ્ટર છે. ખાસ મિત્રો અહીંયા અન્ય બે પ્રોજેક્ટ છે તે કાર્યરત છે. જો પ્રથમ પ્રોજેક્ટ છે સેટેલાઇટ ક્લસ્ટર અને બીજો છે એમજે ગેસ ક્ષેત્ર. ખાસ મિત્રો આ જે ક્લસ્ટર છે ત્યાં બે પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે જેમાં એક છે સેટેલાઇટ ક્લસ્ટર અને બીજું છે એમજે ગેસ ક્લસ્ટર. મિત્રો આનાથી આપણે શું ફાયદો થશે? તો મિત્રો એવું કહેવાય છે કે ભારતની અંદર જે ગેસ મેળવીએ છીએ કુદરતી ગેસ, નેચરલ ગેસ મેળવીએ છીએ અત્યારે આપણું પ્રોડક્શન એટલે આપણે જે મેળવીએ છીએ તે 10% જેટલું છે.
જો આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તો આપણે 72.9% જેટલું મિત્રો એવું કહેવાય છે ગેસ મળવા લાયક છે. મિત્રો એવું અપેક્ષા બાંધવામાં આવી છે, મિત્રો એવું એઝમ્પશન કરવામાં આવ્યું છે કે કેટલો આપણે ગેસ મળશે, તો કે 72.9% જેટલો ગેસ મેળવશે. ક્યાંથી? તો કે કૃષ્ણા ગોદાવરીનું બેસિન છે, એનું આર ક્લસ્ટર છે, ત્યાંથી. અત્યારે આપણું પ્રોડક્શન રેટ કેટલો છે, અત્યારે આપણે કેટલો ગેસ મેળવી રહ્યા છીએ, તો કે 10% જેટલો મિત્રો ગેસ મળે છે. ખાસ કરીને મિત્રો આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમ છે તે ભારતની અંદર ખાસ કરીને 40,000 કરોડ રૂપિયાનું મિત્રો રોકાણ કરવાનું છે. ખાસ એ પણ યાદ રાખીએ કે આ બંને સંસ્થાઓ, આ બંને ઇન્ડસ્ટ્રી છે તે ભારતની અંદર 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને ત્યારબાદ મિત્રો આટલો ગેસ મળશે આપણે. તો રોકાણની રકમ પણ યાદ રાખશે કે બંને સંસ્થા દ્વારા કેટલું રોકાણ થશે ભાઈ, તો કે 40,000 કરોડ રૂપિયાનું. ખાસ કરીને આ પ્રોજેક્ટ ક્યાં છે, તો કૃષ્ણા અને ગોદાવરી નદીના બેસિનમાં છે. શું કહેવાય છે, આર ક્લસ્ટર કહેવાય છે. કેવું વર્ક છે, ઓફશોર વર્ક છે. કેટલા હજાર રૂપિયાનું રોકાણ છે અહીંયા, તો ખાસ યાદ રાખીએ 40,000 કરોડ રૂપિયાનું મિત્રો અહીંયા રોકાણ છે. આ પ્રોજેક્ટ મિત્રો ક્યારે શરૂ થશે એવી અપેક્ષા છે, તો ખાસ યાદ રાખીએ 2021-22નું વર્ષ છે ત્યારે મિત્રો અહીંયા ઉત્પાદનની શરૂઆત થશે. અને ખાસ મિત્રો આ પ્રોજેક્ટ છે તેના દ્વારા જે ભારત છે, ભારતનો કુદરતી ગેસ છે તેનું ઉત્પાદન વધશે તે પણ અપેક્ષા રાખવામાં આવી છે. તો ખાસ યાદ રાખીએ કે કૃષ્ણા ગોદાવરી બેસિનનું આર ક્લસ્ટર શું છે, તો કે ભારતમાં પ્રાકૃતિક ગેસ, નેચરલ ગેસ છે તેનું ઉત્પાદન વધે એવો પ્રોજેક્ટ છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરે છે અને બ્રિટિશ પેટ્રોલિયમ કરે છે. તેના અંતર્ગતનો એક પ્રોજેક્ટ જેને કહેવાય છે મિત્રો કૃષ્ણા ગોદાવરીનું આર ક્લસ્ટર. જેમાં બે સંસ્થા મિત્રો કાર્યરત છે, એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે અને બીજું બ્રિટિશ પેટ્રોલિયમ છે. જે મિત્રો 40,000 કરોડ રૂપિયાના રોકાણ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, જે આગામી વર્ષોમાં કરવામાં આવશે. મિત્રો નેક્સ્ટ વાત કરીએ. પ્રથમ આપણે જોયું કે કૃષ્ણા ગોદાવરી જે આર ક્લસ્ટર છે એની વાત કરી, એટલે ગેસ મેળવવાના પ્રોજેક્ટની વાત કરી. નેક્સ્ટ મિત્રો આજના ટોપિકની વાત કરીએ. આજનો બીજો ટોપિક છે IIH. ખાસ યાદ રાખીએ આજનો બીજો ટોપિક કયો, તો કે IIH. કે સાહેબ IIH શું કરો તમે, આખું નામ બોલો. તો પહેલા તો મિત્રો આનું આખું નામ પાકું કરવાનું છે. એક સંસ્થા ભારતમાં સ્થપાવા જઈ રહી છે જેનું નામ છે IIH. તો IIH નું ફૂલ ફોર્મ આપણે પાકું કરવાનું ફરજિયાત બને. પહેલી વાત કરીએ કે IIH નું પૂરું નામ શું, તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ. મારી સાથે બધાએ રિપીટ કરવાનું ભાઈ, બધાએ 17 વાર બોલી નાખવાનું, 500 વાર બોલી નાખવાનું, ફરજિયાતપણે બોલવાનું છે કે IIH છે શું ભાઈ, તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ. રિપીટ કરાવું કે એક મિત્રો સંસ્થા જે ખાસ કરીને સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે, એ સંસ્થા એટલે કે IIH. IIH નું મિત્રો ફૂલ ફોર્મ શું, તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ. તો મિત્રો એ પેલા ક્વેશ્ચન થાય તો અત્યારે સંસ્કૃતિ મંત્રાલયના હેડ કોણ છે, તો ખાસ યાદ રાખીએ કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન છે અત્યારે મિત્રો શ્રી પ્રહલાદસિંહ પારેખ પટેલ. ખાસ યાદ રાખશી શ્રી પ્રહલાદસિંહ પટેલ છે જે આપણે સંસ્કૃતિ મંત્રાલય છે તેના પ્રધાન છે અથવા તો મંત્રી છે એવું કહી શકાય. ખાસ મિત્રો IIH સંસ્થા છે તેની મિત્રો સ્થાપનાની સમીક્ષા તાજેતરમાં થઈ છે, એટલા માટે કરંટમાં આવી છે કે IIH જેવી સંસ્થા ભારતમાં હોવી જોઈએ જેથી આપણો સાંસ્કૃતિક વારસો છે, આપણી સંસ્કૃતિ જે ધરોહર છે તે સચવાઈ રહે. તે માટે એક સંસ્થા સ્થાપવી જોઈએ એવી સમીક્ષા કરવામાં આવી. તેથી મિત્રો કરંટનો ટોપિક બની ગયો છે. મારી સાથે એકવાર પહેલા રિપીટ કરો, પછી આમ આગળ વધીએ કે IIH શું છે. તો એનું ફૂલ ફોર્મ યાદ રાખીએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ. એક સંસ્થા છે જે આપણી સાંસ્કૃતિક ધરોહર છે તેનું મિત્રો રક્ષણ કરશે અને તેનો વિકાસ કરશે. આગળ વાત કરીએ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ વિશે વાત કરીએ તો સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત એક પ્રસ્થાપિત સંસ્થા છે, એટલે કે આ સંસ્થા છે ભારતના સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત કામ કરશે. નેક્સ્ટ વાત કરીએ ખાસ કરીને આ સંસ્થા છે ને જાહેરાત ક્યારે થઈ, તો કે 2020-21ના બજેટના ભાગરૂપે આ સંસ્થાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. આ સંસ્થાનું એસ્ટાબ્લિશમેન્ટ સ્થાપના છે કયા એક્ટ અંતર્ગત થશે. ક્વેશ્ચન પૂછાય મિત્રો, ઓપ્શનમાં પણ આવી હોય, 4 વિધાન આપ્યા હોય કે IIH ની સ્થાપના નીચેના પૈકી કયા એક્ટ અંતર્ગત થશે, તો એ એક્ટ આપણે યાદ રાખવાનો કે IIH છે તેનો એક્ટ છે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860. કે IIH ની સ્થાપના કયા એક્ટ અંતર્ગત કરવામાં આવશે, તો યાદ રાખો કે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860. ફાસ્ટ એન્ડ ફોરવર્ડ રિવિઝન કરી જઈએ. IIH નું આખું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ. અત્યારે આપણે સંસ્કૃતિ પ્રધાન કોણ છે, તો કે શ્રી પ્રહલાદસિંહ પટેલ છે.
એક સંસ્થાની સ્થાપના કરવાની છે એવી આઈએએસ સંસ્થા જે તાજેતરમાં કરંટમાં આવી છે. આ સંસ્થાની સ્થાપના ક્યારે કરવાની મિત્રો જોગવાઈ છે તો 2020-21ના બજેટમાં હતી. ખાસ કરીને આ સંસ્થા કોના અંતર્ગત કાર્ય કરશે તો આપણે સાંસ્કૃતિક મંત્રાલય છે તેના અંતર્ગત કાર્ય કરશે. ખાસ કરીને આ સંસ્થાની સ્થાપના કયા એક્ટ અંતર્ગત થઈ છે તો યાદ રાખવાનું છે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત. નેક્સ્ટ મિત્રો અહીંયા જ આગળ વધીએ. ખાસ કરીને આ સંસ્થા છે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ઓળખાશે. સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ઓળખાશે. નેક્સ્ટ મિત્રો યાદ રાખીએ કે આ જે સંસ્થા સ્થાપવામાં આવશે તેને ડીમ્ડ યુનિવર્સિટીનો પણ દરજ્જો મળશે. જે આઈઆઈએચ નામની સંસ્થા છે તે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કાર્ય કરશે, ઉપરાંત ડીમ્ડ યુનિવર્સિટી તરીકે કાર્ય કરશે. શું કાર્ય રહેશે તેનું તો કે આપણું પુરાતત્વીય જે સ્થળો છે, સંગ્રહશાસ્ત્ર છે, આ બધા જ વિષયોમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક અગત્યની સંસ્થા તરીકે કાર્ય કરશે. તો કે આપણું પુરાતત્વીય સ્થળ છે, આપણા મ્યુઝિયમ છે, આપણે સંગ્રહાલય છે, તેના વિશે મિત્રો જ્ઞાન પ્રાપ્ત કરવાની એક અગત્યની સંસ્થા જે મિત્રો આઈઆઈએચ બનવા જઈ રહી છે. નેક્સ્ટ વાત કરીએ ખાસ કરીને પાછળની જો આપણે પૃષ્ઠભૂમિ તપાસીએ કે શું આની પાછળનું રહસ્ય રહ્યું છે તો કે નાણાપ્રધાને જે આ બજેટ હતું તેમાં 3150 કરોડ રૂપિયા છે જે આપણી સંસ્કૃતિ સિવિલાઇઝેશન સાઇટ કહેવાય, જે આપણે સાંસ્કૃતિક સ્થળ કહેવાય તેને મિત્રો જાળવણી માટે આપ્યા છે. કેટલા રૂપિયા તો કે 3150 કરોડ રૂપિયા કયા સ્થળની જાળવણી માટે આપ્યા છે તો એ 5 મિત્રો સ્થળ યાદ રાખવાના. જે મિત્રો હસ્તિનાપુર છે, રાખીગઢી છે, શિવસાગર છે, અદી ચંદલુર છે અને ધોળાવીરા છે. આ બધી જ સાઇટ છે તેનો આઇકોનિક પ્લેસ તરીકે વિકાસ થાય તે માટે ભારતના નાણાં મંત્રાલયે 3150 કરોડ રૂપિયા આપ્યા છે. તો મિત્રો આ બધી જ સાઇટ છે 5 સાઇટ આપણે યાદ રાખશી કે આ 5 આપણે સિંધુ સભ્યતાની સાઇટો છે. તેનો વિકાસ થાય તો સાચું, પણ આ સાઇટ આવે છે ક્યાં, એની વિશેષતા શું છે તેની પણ મિત્રો વાત કરવી યાદ રાખવાની છે. ખાસ એ જ ન ખબર હોય કે અદી ચંદલુર ક્યાં આવે, બધું બ્લેન્ક, એક્ઝામમાં પૂછે ખબર જ ન પડે કે અદી ચંદલુર કે જમ્મુ કાશ્મીર ઉપર આવતું હશે, પણ અહીંયા ન આવે, ક્યાં આવે તેની પણ વાત કરશી. ધોળાવીરા મિત્રો કચ્છની પણ વાત કરશી, હસ્તિનાપુર, રાખીગઢી અને શિવસાગરની પણ વાત કરીએ. જોઈએ મિત્રો પેલું આપણું સ્થળ છે જેનું નામ છે રાખીગઢી. આ રાખીગઢી છે આપણું ભારતનું સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ છે. બીજા નંબરનું સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ કે તો ગુજરાતનું કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા આવે. પણ ભારતની સૌથી મોટું સિંધુ સભ્યતાનું સ્થળ કયું છે તો કે રાખીગઢી છે. અને રાખીગઢી આવે છે ક્યાં તો કે રાખીગઢી હરિયાણાની અંદર આવે. પેલા યાદ રાખવાનું છે ભાઈ કે નાણાં મંત્રાલયે આટલા કરોડ રૂપિયા ફાળવી દીધા. આ 5 સ્થળનો આઇકોનિક પ્લેસ તરીકે વિકાસ થવાનો છે, પણ 5 સ્થળની વિશેષતા શું ભાઈ, રાખીગઢી આવે કે એ જ ન ખબર હોય તો યાદ રાખવાનું કે રાખીગઢી છે હરિયાણામાં આવવાનું છે. ખાસ કરીને અહીંથી લગભગ 62 જેટલી કબરો મળી છે તેની વિશેષતા કહી શકાય. ખાસ યાદ રાખીએ કે રાખીગઢી આપણું પુરાતત્વીય સ્થળ છે જે હરિયાણાની અંદર આવેલ છે. અહીંથી મિત્રો 62 જેટલી કબરો મળી છે તેની મિત્રો વિશેષતા છે. બીજી વાત કરીએ જે આપણે હસ્તિનાપુર. તો એ યાદ આવવું છે કે હસ્તિનાપુર ભાઈ આવે ક્યાં. હસ્તિનાપુર યાદ આવે એટલે આપણે ડાયરેક્ટ આપણે મહાભારત યાદ આવે. મહાભારત યાદ આવે એટલે કૌરવો અને પાંડવો યાદ આવે. પણ અત્યારે આપણે હસ્તિનાપુર ક્યાં આવે એટલું યાદ રાખવાનું છે અને અહીંથી કયો ઉદ્યોગ મળી આવ્યો છે તે યાદ રાખવાનું છે. તો હસ્તિનાપુર છે ઉત્તર પ્રદેશ રાજ્ય છે અને મેરઠ જિલ્લો છે તેનું એક ગામ એટલે કે હસ્તિનાપુર આવેલું છે. આ હસ્તિનાપુરમાંથી મિત્રો પ્રાચીન સમયનું શું મહત્વનું મળી આવ્યું છે તો ખાસ યાદ રાખશે અહીંનો સિરામિક ઉદ્યોગ. અહીંનો સિરામિક ઉદ્યોગ છે વિશેષ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખીએ કે રાખીગઢી જેનો મિત્રો આઇકોનિક પ્લેસ તરીકે વિકાસ થશે, હસ્તિનાપુર જેનો આઇકોનિક પ્લેસ તરીકે વિકાસ થશે. આ હસ્તિનાપુરમાંથી મિત્રો શું મળી આવ્યું છે તો ખાસ અહીંની વિશેષતા છે મિત્રો અહીંનો છે જે સિરામિક ઉદ્યોગ છે તે મહત્વનો ગણાય. આ જે મિત્રો સિરામિક ઉદ્યોગ છે તેને નામ આપ્યું છે પેઇન્ટેડ ગ્રેવેર. જે સિરામિક ઉદ્યોગ છે એને શું નામ આપવામાં આવ્યું છે તો કે પેઇન્ટેડ ગ્રેવેર નામ આપવામાં આવ્યું છે. ને ખાસ કરીને આ પેઇન્ટેડ ગ્રેવેર છે તેનો ઉપયોગ ક્યારે થતો હશે તો યાદ રાખવાનું છે ઇન્ડો આર્યન આવ્યા ત્યારે મિત્રો આ જે સિરામિક ઉદ્યોગ છે તેનો વિકાસ થયો હશે અથવા તેનો ઉત્પત્તિ થઈ હશે તેવું માનવામાં આવે છે. ખાસ એ યાદ રાખીએ કે હસ્તિનાપુર છે તે શેના માટે પ્રખ્યાત હતું તો અહીંના સિરામિક ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું. કારણ હસ્તિનાપુર યાદ આવે તો કે સાહેબ બોલો બાઈ હતી જ ને મહાભારતને. પછી અત્યારે ખાસ યાદ રાખો કે સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ તો અહીંયા શું તો કે સિરામિક ઉદ્યોગ મળી આવ્યો છે તે એની વિશેષતા ગણાય છે. નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ એ છે એક સ્થળ
જેનું નામ છે અદિચનલુર. તો પહેલા તો એ યાદ રાખો કે અદિચનલુર આવે ક્યાં. તો કે મિત્રો અદિચનલુર છે તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે. બધા યાદ રાખવાનું છે ભાઈ. આવી સાઈડ કોઈ દી સાંભળ્યું જ ન હોય ભાઈ કે અદિચનલુર આવે ક્યાં. તો કે અદિચનલુર છે તમિલનાડુ રાજ્યમાં આવે છે. અહીંથી શું મળી આવ્યું છે એની શું વિશેષતા છે? મિત્રો આ ગામ છે ત્યાંથી તામિલ અને બ્રાહ્મી લિપિ છે તેની સ્ક્રિપ્ટ મળી આવી છે. કે અદિચનલુર કેના માટે પ્રખ્યાત છે? તો કે તમિલ અને બ્રાહ્મી લિપિ અહીંથી મળી આવી છે, એવી સ્ક્રિપ્ટ અહીંથી મળી આવી છે, તે અહીંની મિત્રો વિશેષતા મનાઈ છે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ જે છે શિવસાગર. આ શિવસાગર ક્યાં સ્થિત છે? તો પેલા મિત્રો ઈ યાદ રાખશી કે શિવસાગર છે તે આસામ રાજ્યમાં સ્થિત છે. આ શિવસાગરનું મિત્રો સંશોધન કાર્ય ક્યારે થયું? તો 2007-8 નો સમયગાળો. ત્યારે આ શિવસાગરનું મિત્રો એવું કહેવાય છે કે સંશોધન કાર્ય શરૂ થયું. ને આ શિવસાગર છે તેથી મિત્રો શું મળી આવ્યું છે જે આપણે સારામાં સારી સાઇટ કહેવાય અહીંથી ખોદકામ થયું 2007-8 ની દરમિયાન. 2007-8 ની સાલ અહીંથી ખોદકામ થયું. અહીંથી મિત્રો ડીશ મળી આવી છે, બાઉલ મળી આવ્યા છે, વાસણો મળી આવ્યા છે, પકાવેલી માટી એટલે કે ટેરાકોટા મળી આવ્યા છે. આ બધા જ અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા? તો યાદ રાખવાનું છે શિવસાગર. શિવસાગર જે આપણું આઇકોનિક પ્લેસ જે વિકાસ થવા જઈ રહ્યું છે ક્યાં આવે? તો મિત્રો આસામની અંદર આવે છે. આનું મિત્રો ખોદકામ ક્યારે થયું? તો કે 2007-8 નો સમયગાળો છે ત્યારે મિત્રો આનું ખોદકામ થયું. નેક્સ્ટ મિત્રો વાત કરીએ જે ગુજરાતની મિત્રો ધરોહર કહેવાય, જેને પણ મિત્રો યુનેસ્કો વિચારે છે કે ભારતના જે સાંસ્કૃતિક વારસો એટલે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેમાં સ્થાન આપવા માટે મિત્રો જેની સૂચિમાં મેકાયું છે એવું ધોળાવીરા છે. ત્યારે પણ મિત્રો આઇકોનિક પ્લેસ તરીકે વિકાસ કરવો એ મિત્રો જાહેરાત થઈ છે અથવા તો તેને સમાવવામાં આવ્યું છે. ધોળાવીરાની મિત્રો વાત કરીએ. આ ધોળાવીરા છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવે. ખાસ યાદ રાખીએ કે ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવે. લુણી નદીના કિનારે આવે. સંશોધન કાર્ય 1991 દરમિયાન થયું. આ સંશોધન કાર્ય કર્યું કોણે? તો કે રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા. રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા એનું સંશોધન કાર્ય 1991 ની દરમિયાન થયું. આમ તો કહેવાય કે ખોદકામ તો અહીંયા 1967-68 ના સમયગાળા દરમિયાન શરૂ થયું, પણ વ્યવસ્થિત રીતે સંશોધન કાર્ય ગણીએ તો 1991 નો સમયગાળો રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા ધોળાવીરાનું સંશોધન કાર્ય શરૂ થયું. ખાસ કરીને યાદ રાખીએ કે ધોળાવીરા લુણી નદીના કિનારે છે, ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવે છે. તાજેતરની જીએસઆરટીસી ની એક્ઝામ એમાં મિત્રો ક્વેશ્ચન પૂછાઈ ગયું કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદના પાણીને સંગ્રહવાની વ્યવસ્થા ક્યાંથી મળી આવી છે? તો મિત્રો ધોળાવીરામાંથી મળી આવી છે. સ્ટેડિયમ છે, જળાશય છે. ત્યારબાદ એવું કહી શકાય મિત્રો કે વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરનું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? તો મિત્રો ધોળાવીરા યાદ રાખવાનું છે. આ ધોળાવીરા આવે ક્યાં? તો ખાસ યાદ રાખીએ ધોળાવીરા કચ્છ જિલ્લા ગુજરાત રાજ્યમાં આવે છે. અહીંયા ઉત્તમ પ્રકારની પાણીની વ્યવસ્થા જોવા મળે છે. હડપ્પિયન સભ્યતાનું સ્થળ કયું છે? તો મિત્રો યાદ રાખવાનું છે ધોળાવીરા. તો આપણે યાદ રાખીએ કે 5 સ્થળ. ખાસ મિત્રો 5 સ્થળ છે તેને મિત્રો આઇકોનિક પ્લેસમાં સ્થાન મળ્યું. આ 5 સ્થળ ક્યાં? તો પેલું છે આપણું રાખીગઢી છે. બીજું છે હસ્તિનાપુર. ત્રીજું છે શિવસાગર. ચોથું છે આપણું ધોળાવીરા. પાંચમું કયું છે એ તમારે વિડીયો જોયા વિના તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જો વિડીયો આપણે જોયો હોય કાપતા કાપતા ન જોયો હોય તો પાંચમું સ્થળ આપણે ઓટોમેટિક યાદ આવી જાય ભાઈ કે ભાઈ 5 સ્થળ શિવસાગર ભાઈ આસામની અંદર આવ્યું તો વાત કરી, રાખીગઢી હરિયાણાની અંદર યાદ આવ્યું તો વાત કરી, ધોળાવીરા કચ્છની અંદર વાત કરી. તો બધી જ વાત જો આપણે વિડીયો વ્યવસ્થિત જોયો હોય તો પાંચમું આપણે આગળ પ્લે કરીને એટલે કટકો કર્યા વિના ડાયરેક્ટલી જ વિચારીને જો વ્યવસ્થિત કોન્સન્ટ્રેશનથી જોયો હશે તો ડાયરેક્ટલી આપણે યાદ આવી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ આપણો જે ટોપિક છે જેનું નામ છે સિંગાપોર. આ સિંગાપોરની હોકર સંસ્કૃતિ છે તેને મિત્રો યુનેસ્કોએ અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું. ખાસ યાદ રાખીએ ક્વેશ્ચન પૂછાય જ અને 100% પૂછાય કે નીચેનામાંથી કઈ સંસ્કૃતિને તાજેતરમાં અમૂર્ત વારસામાં સ્થાન મળ્યું? તો કે સિંગાપોરની હોકર સંસ્કૃતિ છે તેને યુનેસ્કોએ એમ કહેવાય છે કે અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું. હવે કે સાહેબ તમે અમૂર્ત કયું ના બોલો છો એનો મતલબ શું થાય ભાઈ? તો મિત્રો વારસાનો નોર્મલી 2 પ્રકાર પડે. એકને મૂર્ત વારસો કહેવાય, એકને અમૂર્ત વારસો કહેવાય. એક ટેન્જિબલ વારસો છે, એક ઇન્ટેન્જિબલ વારસો છે.
ભાઈ ટેન્જિબલ એટલે શું છે મિત્રો? જેને સ્પર્શ કરી શકાય. આપણે તાજમહલ જોઈ શકીએ છીએ, તેને અડી શકીએ છીએ, તો તેને મિત્રો શું કહેવાય છે? ટેન્જિબલ વારસો અથવા તો મૂર્ત વારસો કહેવાય. અમૂર્ત વારસો એટલે શું? તો મિત્રો યોગ છે, વૈદિક મંત્રોચ્ચારની વિધિ છે, આપણો કુંભ મેળો છે, કોઈ નાટ્ય કલા છે, કોઈ નૃત્ય કલા છે, તે મિત્રો ભાવ દ્વારા આપણે અનુભવી શકીએ, તે મિત્રો અમૂર્ત વારસો કહેવાય. મિત્રો ખાસ યાદ રાખીએ કે આ સિંગાપુરની હોકર સંસ્કૃતિ છે, તેને તાજેતરમાં યુનેસ્કોએ અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું છે. તો મિત્રો તેની વાત કરીએ કે હોકર સંસ્કૃતિ શું છે. હોકર સંસ્કૃતિની વાત કરીએ તો ક્યાંની છે? તો કે સિંગાપુરની છે. ખાસ કરીને મિત્રો યાદ રાખીએ કે યુનેસ્કોએ આ યાદીમાં ચાઇનીઝ કેલિગ્રાફી છે, ભારતના યોગા છે, ભારતનો કુંભ મેળો છે. આગળ તો હમણાં વાત કરું કે ભારતની અંદર કેટલા એવા સ્થળ, કેટલા એવા વારસા છે જેને અમૂર્ત વારસામાં સ્થાન મળ્યું છે, એની વાત કરું છું. જે ભાઈ યોગ છે, કુંભ મેળો છે, કુડિયાટમ છે, છઉ છે, એવા ઘણા બધા નૃત્ય છે, નાટ્ય છે, રમન છે. આ બધાને મિત્રો યુનેસ્કોએ અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું છે. તેમાંનું એક મિત્રો તાજેતરમાં કયું સમાવવામાં આવ્યું? તે સિંગાપુરની હોકર સંસ્કૃતિ છે. આગળ વાત કરીએ કે સિંગાપુરની હોકર સંસ્કૃતિ સ્ટ્રીટ ફૂડ માટે પ્રસિદ્ધ છે. આ પેલા યાદ રાખશો. સિંગાપુરની હોકર સંસ્કૃતિ કેના માટે પ્રસિદ્ધ છે ભાઈ? આપણે ખાવ ગલી બોલીએ ભાઈ, ગુજરાતી ભાષામાં હોય તો ખાવ ગલી બોલીએ. તો જે સ્ટ્રીટ ફૂડ છે તેને મિત્રો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું છે. તો ખાસ યાદ રાખીએ કે હોકર સંસ્કૃતિ ક્યાંની છે? તો કે સિંગાપુરની. હોકર સંસ્કૃતિ છે શું? તો કે સ્ટ્રીટ ફૂડ છે, જેને મિત્રો હોકર સંસ્કૃતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ કે હોકર સંસ્કૃતિ શું છે. તો અહીંની એટલે કે સિંગાપુરની સ્થાનિક અને એશિયાઈ ભોજનની વિવિધતાનું સમન્વય છે. કે એશિયાનું જે ભોજન છે અને સિંગાપુરનું ભોજન છે જે સમાવવામાં આવે છે એ કઈ? તો સ્ટ્રીટ ફૂડ. આ સ્ટ્રીટ ફૂડ ક્યાંનું છે? સિંગાપુરની છે. એ સંસ્કૃતિને શું કહેવાય છે? તો કે હોકર સંસ્કૃતિ કહેવાય છે. તેને કોણે સ્થાન આપ્યું છે? તો કે યુનેસ્કોએ આપ્યું છે. શેમાં આપ્યું છે? તો કે અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું છે. નેક્સ્ટ વાત કરીએ કે સિંગાપુર સરકાર દ્વારા આ સ્ટ્રીટ સાઇડ છે તેને મિત્રો સમાવવામાં આવ્યું છે. એટલે આ સ્ટ્રીટ સાઇડ છે અથવા સ્ટ્રીટ ફૂડની આ સાઇડ છે તે સિંગાપુર સરકાર દ્વારા જ મિત્રો ચલાવવામાં આવે છે. ખાસ કરીને આ જે હોકર સેન્ટર છે અથવા હોકર સંસ્કૃતિ છે તેનો વિકાસ ક્યારે થયો એવું કહી શકાય? તો કે સિંગાપુરની અંદર મિત્રો શહેરીકરણ થતું હતું. સાલ છે 1950-60નો દાયકો. ખાસ કરીને 1950-60નો દાયકો છે ત્યારે સિંગાપુરનું શહેરીકરણ થતું હતું. ત્યારે મિત્રો એવું કહેવાય છે કે આ હોકર સંસ્કૃતિ છે તેનો ઉદય થયો એવું કહી શકાય. નેક્સ્ટ મિત્રો વાત કરીએ. ખાસ આ હોકર સાઇટ છે અથવા જે સ્ટ્રીટ ફૂડ છે તે સરકાર અંતર્ગત જ આવે છે. ભારતની વાત કરીએ તો ભારતની અંદર યોગા છે. આખું લિસ્ટ તમને જણાવી દઉં કે ભારતની અંદર કેટલી એવી સૂચિ છે જેની યુનેસ્કોએ અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું છે. તો કે ભારતની અંદર કુડિયાટમ છે, જે કેરળની મિત્રો એમ કહે છે નાટ્યકલા છે. રામલીલા ઉત્તર પ્રદેશની નાટ્યકલા છે. વૈદિક મંત્રોચ્ચારની વિધિ છે, આપણે બોલીએ છીએ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા, જે વૈદિક મંત્રોચ્ચારની વિધિ છે તેને પણ મિત્રો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટના અમૂર્ત વારસા મિત્રો સ્થાન આપ્યું છે. નેક્સ્ટ મિત્રો રમન, જે ગઢવાલ ક્ષેત્રની નાટ્યકલા છે. મોડિયેટ્ટુ છે, કાલબેલિયા જે રાજસ્થાનની મિત્રો નૃત્યકલા છે. છઉ છે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળની નૃત્યકલા છે. લદ્દાખનો બૌદ્ધ મઠ છે. સંકીર્તન પશ્ચિમ બંગાળનું. પંજાબની પરંપરાગત તાંબા પિત્તળના વાસણની જે શિલ્પકલા છે જે ઠઠેરા પરિવાર દ્વારા થાય છે તેને પણ મિત્રો યુનેસ્કોએ અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું છે. નવરોજને સ્થાન આપ્યું છે. યોગને પણ સ્થાન આપ્યું છે. જે ભારતનો કુંભ મેળો છે તેને પણ મિત્રો યુનેસ્કોએ જે અમૂર્ત વારસાની જે સૂચિ છે તેમાં સમાવવામાં આવ્યું છે. વાત મિત્રો એ કરતા હતા સિંગાપુરની એક સંસ્કૃતિ એટલે કે હોકર સંસ્કૃતિ. તો આ હોકર સંસ્કૃતિ છે જે સિંગાપુરમાં આવેલી છે જેને સ્થાન કોણે આપ્યું? તો કે યુનેસ્કોએ આપ્યું છે. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે યુનેસ્કો શું છે ભાઈ? યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ? યુનેસ્કોનું વડું મથક ક્યાં આવે? યુનેસ્કોમાં કેટલા દેશ ભાગીદાર દેશ છે? ભારત તેનું સભ્ય ક્યારે બન્યું તેની મિત્રો વાત કરીએ. તો પહેલા તો એ વાત કરીએ કે યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું? યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ જે યુનેસ્કો છે તેની મિત્રો સ્થાપના ક્યારે? તો કે 4 નવેમ્બર 1946ના રોજ. તો ખાસ યાદ રાખવાનું છે યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ છે? 1946ના રોજ થઈ છે. યુનેસ્કોનું વડું મથક કયું છે? કે ફ્રાન્સ છે. ફ્રાન્સનું ક્યુ એમ કહે છે પાટનગર, ફ્રાન્સનું ક્યુ સેન્ટર. તો ખાસ રાખીએ કે ફ્રાન્સનું પેરિસ છે જે યુનેસ્કોનો મિત્રો વડું મથક છે. તો આ યુનેસ્કોની અંદર કેટલા સભ્ય દેશો છે? તો કે 193 સભ્ય દેશ છે. આ યુનેસ્કો છે તે મિત્રો કેટલા તેમાં ભાગીદાર દેશ છે? તો કે 11 સહભાગીદાર દેશ છે. મિત્રો આપણું ઇન્ડિયા છે, આપણું ભારત છે, ક્યારે તેમાં સભ્ય બન્યું? જ્યારે સ્થાપનાનું વર્ષ છે
ત્યારથી જ અહીંનું સભ્ય છે. એટલે કે ભારત છે 1946 થી જ યુનેસ્કોનું સભ્ય છે. ખાસ યાદ રાખીએ, યુનેસ્કોનું વડુમથક પેરિસ છે, ફ્રાન્સમાં આવેલું છે. કેટલા સભ્ય દેશ છે? 193 સભ્ય દેશ છે. કેટલા ભાગીદાર દેશ છે? તો કે 11 ભાગીદાર દેશ છે. ભારત ક્યારે મિત્રો સભ્ય બન્યું? તો કે 1946 ના રોજથી. તો અત્યાર સુધીમાં આપણે 3 બાબતની વાત કરી. પહેલી બાબતની વાત કરી કૃષ્ણા, ગોદાવરી, આર ક્લસ્ટર. બીજી વાત કરી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ. ત્રીજી વાત કરી સિંગાપુરની હોકર સંસ્કૃતિ. જો મિત્રો ફાસ્ટ એન્ડ ફોરવર્ડ રિવિઝનની વાત કરીએ તો કે રિલાયન્સ છે, બ્રિટિશ પેટ્રોલિયમ છે, તે ભારતમાંથી ગેસ ઉત્પાદન કરશે. લગભગ 79% જેટલો 79.2% જેટલું ઉત્પાદન કરવાનું છે ભારતમાંથી, આ બંને નદીના બેસિનમાંથી. ત્યારબાદ આપણી સંસ્કૃતિનું જતન માટે એક સંસ્થાની સ્થાપના થશે, જે IIH છે. યુનેસ્કોએ તાજેતરમાં એક સંસ્કૃતિ જેને અમૂર્ત ભાષામાં સ્થાન આપ્યું, જે એ છે સિંગાપોરની હોકર સંસ્કૃતિ. ત્યાર પછી મિત્રો આપણો કરંટ ટોપિક જોઈએ તો એ છે આપણું ગુજરાતની જ વાત, એટલે કે જામનગરની અંદર 250 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે. ભાઈ પ્રાણી સંગ્રહાલય નામ આપ્યું તો પહેલા એ યાદ રહેવું જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અત્યારે કયું છે? તેનું નામ છે મિત્રો અમદાવાદમાં આવેલું કમલા નહેરુ ઝિયોલોજીકલ પાર્ક, જે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. મિત્રો હવે જે બનવા જઈ રહ્યું છે, જે રિલાયન્સ તેમાં મિત્રો સાથ આપવાનું છે, જે 250 એકર જમીન વિસ્તારમાં હશે, જેનું નામ શું છે, તેની વિશેષતા શું છે, ત્યારે ક્યારે મિત્રો આ નિર્ણય લેવાયો તેની મિત્રો વાત કરીએ. ખાસ વાત કરીએ કે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના કયા જિલ્લામાં પહેલા તો બનશે એ યાદ રાખીએ. તો ગુજરાતના 33 જિલ્લા, આ 33 જિલ્લામાંથી જામનગર જિલ્લો છે તેમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે. તો પહેલો પોઈન્ટ આપણે યાદ રાખીએ કે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં બનશે? તો કે જામનગર જિલ્લામાં બનશે. બીજું યાદ રાખીએ ખાસ કરીને આ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે તેને વિકાસમાં કોણ ભાગ આપવાનું છે? તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેનો વિકાસ થશે. યાદ રાખીએ કે સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના જામનગર જિલ્લામાં બનશે. તેને વિકાસમાં ભાગ કોણ આપશે? તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેનો વિકાસ કરશે. આ જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે તેનું નામ શું રાખશે ભાઈ? એ પણ ક્વેશ્ચન થાય ને કે રિલાયન્સ નામ રાખશે, અદાણી નામ રાખશે, શું નામ રાખશે? તો મિત્રો એનું નામ પણ યાદ રાખશે. એનું નામ છે ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ. આવડું મોટું મિત્રો નામ છે, ખાસ યાદ રાખવાનું છે. જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના જામનગર જિલ્લામાં બનશે તેનું નામ શું? રિપીટ કરીએ મિત્રો, ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ તરીકે આને ઓળખવામાં આવશે. તો તાજેતરની અંદર CZA એટલે કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે એની એક બેઠક યોજાઈ. તેની અંદર એવો નિર્ણય થયો કે ભાઈ જામનગરનું વાતાવરણ છે, જામનગરની આબોહવા છે તે વિશ્વભરના પ્રાણીઓ માટે અનુકૂળ આવે તેવી છે. એથી આ જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે ક્યાં સ્થાપવું ભાઈ? તો કે જામનગર જિલ્લામાં સ્થાપવું. વિશ્વના તમામ મિત્રો પ્રાણી પક્ષી છે બધાને મિત્રો એવું કહેવાય છે કે જામનગરની આબોહવા અનુકૂળ આવે તેવી છે. તેથી મિત્રો આ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં સ્થાપવામાં આવશે? તો કે રિલાયન્સ તેમાં મિત્રો ભાગીદાર બનશે, રિલાયન્સ તેનો વિકાસ કરશે, તે જામનગર જિલ્લામાં સ્થપાશે. નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ એ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2021નું મિત્રો આયોજન છે. અને તાજેતરની અંદર આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ છે તેમાં ભારતની મિત્રો 4 માર્શલ આર્ટ, આ 4 માર્શલ આર્ટને તાજેતરમાં મિત્રો સમાવવામાં આવી છે. જે યુથ ગેમનું આયોજન થશે, જે હરિયાણાની અંદર આયોજન થવાનું છે, તેમાં ભારતની 4 માર્શલ આર્ટને સમાવવામાં આવી છે. તો આ માર્શલ આર્ટ વિશે જાણવાના છે. તો ખાસ યાદ રાખીએ કે તાજેતરની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021નું આયોજન ક્યાં થવાનું છે? તો પહેલા તો હરિયાણાની અંદર થવાનું છે. એ યાદ રાખીએ, બધાએ મગજમાં ફિટ કરી લેવાનું કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ભારતમાં ક્યાં થવાનું છે? તો કે હરિયાણાની અંદર. તેમાં તો તાજેતરમાં શેને સમાવવામાં આવી છે? કઈ રમતને સમાવવામાં આવી છે? તો કે 4 માર્શલ આર્ટ છે તેને સમાવવામાં આવ્યું. આ 4 માર્શલ આર્ટ ક્યાં છે? તો યાદ રાખીએ. અને ગતકા અથવા તો ગટકા કહેવાય છે. કોઈ ગુટકા બોલશે નહીં પ્રેમથી. અને ગતકા કહેવાય અથવા ગટકા કહેવાય. કલારી પયટુ છે, મળખંબ છે, થાંગટા અથવા થાંગતા છે.
આ 4 માર્શલ આર્ટ છે તે તાજેતરમાં જે આ યુથ ગેમ્સનું આયોજન થવાનું છે તેમાં સમાવવામાં આવી. તો આ બધી જ રમત વિશે જાણીએ ને આ કયા પ્રદેશની છે, કયા રાજ્યની છે તેની પણ વાત કરીએ. પેલો મિત્રો એમાં આવે છે કલારીપયટ્ટુ, જે મિત્રો કેરળની માર્શલ આર્ટ છે. ખાસ યાદ રાખીએ કે કલારીપયટ્ટુ ક્યાંનું છે તો કે કેરળની માર્શલ આર્ટ છે. ખાસ કરીને આ માર્શલ આર્ટ છે તેમાં ઘણી બધી ટેકનિકનો ઉપયોગ થયો છે. ક્વેશ્ચન એ થાય છે માર્શલ આર્ટ એટલે શું? મિત્રો જે નાટ્યકલા, જે નૃત્યકલા છે તેમાં તલવાર અથવા એવું કહે છે યુદ્ધ જેવા જે શસ્ત્રનો ઉપયોગ થાય તેને મિત્રો માર્શલ આર્ટ કહી શકાય. આ માર્શલ આર્ટ છે કેરળની કઈ છે તો કલારીપયટ્ટુ છે, જે તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સમાવવામાં આવી છે. તો ખાસ યાદ રાખશે કે કલારીપયટ્ટુ ક્યાંની છે. યાદ રાખો કલારીપયટ્ટુ કેરળની છે. ખાસ કરીને મિત્રો તેમાં મપીપયટ્ટુ, મઈપયટ્ટુ છે તેમાં શારીરિક વ્યાયામનો સમાવેશ થાય. વાદીપયટ્ટુ છે તેમાં લાઠીનો ઉપયોગ કરવામાં આવે છે. વલિયાટ્ટુ છે તેમાં તલવારનો ઉપયોગ થાય છે. ને વરુમીપિય રેગા ખુલ્લા હાથનો વ્યાયામ છે. આ બધા જ ખાસ શબ્દો છે. ચિત્ર લાગે, ચિત્ર જેવું લાગે, પણ ખાસ કરીને શબ્દ યાદ ન રાખતા, યાદ એ રાખીએ કે કલારીપયટ્ટુ ક્યાંની માર્શલ આર્ટ છે તો એ કેરળની માર્શલ આર્ટ છે. ખાસ કરીને મિત્રો તલવાર જેવા છે, ભાલું છે, ઢાલ છે તો શસ્ત્રનો મિત્રો તેમાં ઉપયોગ થાય છે. નેક્સ્ટ વાત કરીએ થાંગટા. થાંગટા મણિપુરની માર્શલ આર્ટ છે. ખાસ યાદ રાખો કે થાંગટા મણિપુરની નૃત્યકલા પણ છે, તેની માર્શલ આર્ટ પણ કહેવાય છે. જેમાં થાંગ છે તેનો અર્થ થાય છે તલવાર અને ટા એટલે ભાલો થાય. તો ખાસ યાદ રાખીએ થાંગ એટલે તલવાર અને ટા એટલે ભાલો, એટલે કે તલવાર અને ભાલા જેવા, ખાસ કરીને યાદ રાખો કે તલવાર અને ભાલા જેવા શસ્ત્રનો ઉપયોગ થાય છે. એ થાંગટા માર્શલ આર્ટ ક્યાંની છે તો કે મણિપુરની છે. આ બંનેનો મિત્રો અર્થ પણ યાદ રાખવાનો છે. થાંગટા, થાંગ એટલે તલવાર ને ટા એટલે ભાલું, તો ટા અથવા ભાલું ક્યાંની માર્શલ આર્ટ છે તો કે મણિપુરની છે. ખાસ કરીને તેને પણ મિત્રો તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે તેમાં સમાવવામાં આવી છે. કલારીપયટ્ટુ, ત્યારબાદ થાંગટા. ત્રીજી વાત કરીએ ગતકા પણ કહેવાય ને ગટકા પણ કહેવાય. આ ગટકા ક્યાંની માર્શલ આર્ટ છે તો ખાસ યાદ રાખીએ પંજાબની પરંપરાગત માર્શલ આર્ટ છે. ખાસ કરીને શીખ યોદ્ધાઓ દ્વારા આ માર્શલ આર્ટનો મિત્રો વિકાસ કર્યો છે તેવું પણ કહી શકાય છે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ મલખંબ. મલખંબ પરંપરાગત રમત બે રાજ્યની, એક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની પરંપરાગત રમત એટલે મલખંબ અથવા મણખંબ કહેવાય છે. તેને પણ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સમાવવામાં આવી છે. ખાસ એ પણ યાદ રાખીએ કે મલખંબ અથવા મણખંબ ક્યાંની માર્શલ આર્ટ છે અથવા ક્યાંની રાજ્ય રમત છે તો મિત્રો મધ્યપ્રદેશ રાજ્યની આ રાજ્ય રમત છે. ખાસ આ રમત દરમિયાન રમતવીરો દ્વારા પોલનો ઉપયોગ કરીને જાતના મિત્રો એમ કહેવાય છે પ્લે કરવામાં આવે છે, જાત જાતની રમતો યોજવામાં આવે છે. ખાસ યાદ રાખીએ મણખંબ ક્યાંની રાજ્ય રમત છે તો કે મધ્યપ્રદેશ રાજ્યની રાજ્ય રમત છે. ખાસ મિત્રો રિપીટેશન એટલું કરી લઈ કે તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે તેમાં કઈ નાટ્યકલા છે, કઈ માર્શલ આર્ટ છે તેને તાજેતરમાં સમાવવામાં આવી છે. તે ગટકા છે, એક કલારીપયટ્ટુ છે, એક મણખંબ છે ને એક થાંગટા છે. આ 4 રમતને તાજેતરની અંદર મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 જેનું આયોજન હરિયાણાની અંદર થવાનું છે તેની અંદર મિત્રો સમાવવામાં આવી છે. તો આજના ટોપિકની અંદર આપણે ખાસ કરીને વાત કરી એની વાત કરી લઈ. ખાસ કરીને ચોથો ટોપિક એટલે કે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય એટલે કે જામનગરમાં બનશે. પાંચમો ટોપિક મિત્રો આપણે વાત કરી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 હરિયાણાની અંદર આયોજન થશે. તો આજે કરંટના 5 ટોપિકની વાત કરીને ફાસ્ટ એન્ડ ફોરવર્ડ એકવાર રિવિઝન કરી લઈ. પહેલું વાત કરી હતી કૃષ્ણા ગોદાવરી આર ક્લસ્ટર, જેનો ઉપયોગ ગેસ ઉત્પાદન માટે થવાનો હતો. ત્યારબાદ IIH ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ, જેની મિત્રો એક સંસ્થા તપાસે એ ભારતના જે આઇકોનિક પ્લેસ છે તેનો વિકાસ થશે. ત્યારબાદ હોકર સંસ્કૃતિ જે સિંગાપુરની છે, જે સ્ટ્રીટ ફૂડની એક સંસ્કૃતિ છે જેને યુનેસ્કોએ અમૂર્ત વારસામાં સ્થાન આપ્યું તેની વાત કરી. જામનગરની અંદર સૌથી મોટું મિત્રો પ્રાણી સંગ્રહાલય બનશે જેને રિલાયન્સ મિત્રો તેનો વિકાસ કરશે તેની વાત કરી. ચોથું મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ
જેમાં ભારતની 4 માર્શલ આર્ટ છે તે તાજેતરમાં સમાવવામાં આવી છે. જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે જેનું આયોજન હરિયાણાની અંદર થશે, ત્યારે આ બધી રમતો આપણે જોવા મળશે, આ બધી માર્શલ આર્ટ આપણે જોવા મળશે તેની મિત્રો વાત કરી. આજનો મિત્રો કરંટ લેક્ચર આપને ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરો. આ લેક્ચરને મિત્રો આપણા મિત્રો સાથે મેક્સિમમ શેર કરો, જે મિત્રો ખાસ કરીને જીપીએસસીની એક્ઝામની તૈયારી કરે છે, આવનારી જીપીએસસીની પ્રિપેરેશન કરે છે, તેમાં બધામાં આ ટોપિક યુઝફુલ થશે. ખાસ મિત્રો વાત કરી દઉં કે આ ટોપિક રિલેટેડ કોઈ પણ જાતની ક્વેરી રહી ગઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી આપણે કોઈ પણ જાતનો પ્રશ્ન છે તેનો પણ મિત્રો નિરાકરણ આવી શકે. પાછી એક વાત દોહરાઈ દઉં કે 3 થી 4 દિવસ જ આપણે આ રીતે કરંટ અફેર કરવાના છે. અમે ટૂંક જ સમયની અંદર 2 થી 3 દિવસની અંદર જ હિરેન સાહેબ પાછા આવીને આપણું કરંટ લેવા તત્પર છે. હમણાં તેની તબિયત નાદુરસ્ત હોવાને કારણે 3-4 દિવસ માટે આટલું આપણે થોડુંક એડજસ્ટમેન્ટ કરવા આપણી બધાની નમ્ર અપીલ છે. આપણે બધાને થેન્ક યુ વેરી મચ.